તો અમરેલી બાદ વડોદરામાં પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા કે જ્યાં ભાજપના નેતા સુનિલ સોલંકીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું અહીં ભાન ભૂલ્યા હતા. કાર્યકરો વચ્ચે માસ્ક વગર જ સુનિલ સોલંકીએ કેક કટ કર્યો હતો. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં કાર્યકરો ત્યાં ઉપસ્થિત છે. વડોદરાના પૂર્વ મેયર ભાન ભૂલ્યા છે. સુનિલ સોલંકીએ જન્મદિવસની ઉજવણી કરી. કાર્યકરો વચ્ચે માસ્ક વગર તેમણે કેક કટ કર્યું અને સાથે જ અન્ય કાર્યકરો પણ માસ્ક વગર જ દેખાયા. માસ્ક વગર ફોટો સેશન પણ કરાવ્યું હતું. ફરી એક વખત નેતાઓ જ જ્યાં નિયમોનું પાલન ન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અગાઉ વડોદરામાં ધાર્મિક કાર્યક્રમની વાત હોય, તાપીમાં લગ્ન પ્રસંગમાં ભીડ ભેગી કરવાની વાત હોય કે હવે સુનિલ સોલંકી જે પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે, ભાજપના મહામંત્રી છે, તેમની સામે દંડનીય કાર્યવાહી શું પોલીસ કરશે ખરી? કારણ કે તેમણે માસ્ક નહોતું પહેર્યું. અન્ય કાર્યકરો તેમને જ્યારે કેક ખવડાવી રહ્યા ત્યારે કાર્યકરોએ પણ માસ્ક નથી પહેર્યું અને સોશિયલ ડિસ્ટન્સનો તો અહીંયા અભાવ જ છે. કોઈએ પણ માસ્ક પહેર્યું જ નથી અને જન્મદિવસની ઉજવણી કાયદાનો ભંગ કરીને કરવામાં આવી છે, પરંતુ તેમની સામે હજી કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી. તો વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા. માત્ર સામાન્ય જનતા માટે જ આ તમામ કાયદા લાગુ કરવામાં હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે નેતાઓને તો કાયદાઓનો કોઈ ડર જ નથી રહ્યો. વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ રીતે નિયમોનું ઉલ્લંઘન કરતા રહે છે અને પોલીસ અને તંત્ર માત્ર મુખ પ્રેક્ષક બનીને આ વિડીયો નિહાળતું રહે છે, પરંતુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. ગઈકાલનો આ વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે. વડોદરાના પૂર્વ મેયર રહી ચૂક્યા છે, હાલમાં ભાજપના મહામંત્રી છે સુનિલ સોલંકી. તેમણે જાહેરમાં જન્મદિવસ તો ઉજવ્યો, પરંતુ સાથે સાથે કાર્યકરોને પણ એ ભાન ન આવ્યું કે તેમણે માસ્ક પહેરવું જોઈએ. એક વખત આ ઘટના નથી બની. આવી ઘટના અગાઉ તાપીમાં પણ બની ચૂકી છે અને સાથે જામનગરમાં પણ બની ચૂકી છે કે જ્યારે કાંતિ ગામિતના પૌત્રીના સગાઈના ફંક્શનમાં 6000 લોકો એકઠા થયા હતા અને એક જ સ્થળે આટલી મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. તો એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જ્યાં સાંસદ પૂનમ માડન પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ગીતા રબારી પણ તેમાં ઉપસ્થિત હતા. એટલે કે નેતાઓ માટે જાણે કોઈ નિયમો બન્યા જ ના હોય તેવું લાગી રહ્યું છે ને એટલા જ માટે તેમને ડર છે જ નહીં. એમને એવું જ મનમાં છે કે આજે રાજ્ય સરકાર નિયમો બહાર પાડે છે કે અથવા હાઈકોર્ટ જે ઉધડો લે છે રાજ્ય સરકારનું, ગુજરાત હાઈકોર્ટ કડક નિયમો પાલન કરવાનું કહે છે, પણ તેમને કોઈ નથી નડતા નિયમો, કારણ કે તે તો નેતા છે, આમ પ્રજા નથી. ત્યારે કુણાલ શર્મા જોડાઈ ગયા છે વડોદરાથી અમારા સંવાદદાતા. કુણાલ, અગાઉ પણ તાપીમાં આવા વિડીયો વાયરલ થાય નેતાઓના, સાથે જામનગરમાં પણ પૂનમ માડમ ગયા હતા અને હવે વડોદરા શહેરના ભાજપના મહામંત્રી જે સુનિલ સોલંકી છે તેમણે જાહેરમાં જન્મદિવસ ઉજવ્યો અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો. એનું કારણ એ છે કે કદાચ એમના મનમાં એવું હશે કાયદા અમારી માટે છે જ નહીં. જી બિલકુલ, જે રીતે 2-3 દિવસ પહેલા પણ જ્યારે વડોદરા ભાજપનું નવનિયુક્ત જે માળખું હતું તે પણ ભાજપ કાર્યાલયની નીચે આતશબાજી કરી હતી, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો અને હવે વડોદરાના પૂર્વ મેયર અને હાલમાં જ વડોદરા ભાજપના નિમાયેલા મહામંત્રી તેમણે પણ સોશિયલ ડિસ્ટન્સનો જે રીતે ભંગ કર્યો, COVID-19 માર્ગદર્શિકાનો ભંગ કર્યો છે, જાહેરમાં કેક કાપી છે કાર્યકરો સાથે અને તે વિડીયો વાયરલ થતા હવે ક્યાંક એક ચર્ચા ઉઠી છે અને માસ્ક નહોતું પહેર્યું અને હાલમાં જે રીતે હાઈકોર્ટે પણ ફિટકાર વરસાવી છે કે અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે ભાઈ જે પણ માસ્ક ન પહેરે તેને કોમ્યુનિટી સર્વિસમાં નાખો. ત્યારે હજુ સુધી જાહેરનામું બહાર નથી પડ્યું, પરંતુ જો પડી ગયું હોય તો ચોક્કસ જવું પડત કોમ્યુનિટી સર્વિસ કરવા. સુનિલભાઈ, જે રીતે હાલમાં જ હાઈકોર્ટે તો જણાવ્યું છે કે જે માસ્ક ન પહેરે એને કોમ્યુનિટી સર્વિસ કરવી, જાહેરનામું બહાર પડી ગયું હોય તો પછી આપને પણ સેવા કરવી પડે. ગઈકાલે 2 પ્રકારના કાર્યક્રમો કર્યા હતા. એ ગઈકાલે 2 પ્રકારના જે કાર્યક્રમો થયા હતા તેની અંદર કોરોના વોરિયર્સ જે લોકો છે, જે લોકો છેલ્લા વર્ષથી કોરોનાની અંદર જે લોકો મરણ પામ્યા છે, એ લોકોના મરણની પ્રક્રિયાની અંદર અંતિમ વિધિની જે કાર્યવાહી હોય છે એ કાર્યવાહી સાથે જોડાયેલા કર્મચારીઓનું સન્માન મારા પરિવાર સાથે અમે લોકોએ સ્મશાનમાં જઈને કર્યું છે. એમાં કોરોનાની કોઈ ગાઈડલાઇનનું ઉલ્લંઘન કર્યું નથી. બાકીનો જે વિડીયો છે, વિડીયો જૂનો છે કે નવો એ મને ખબર નથી, પણ તે છતાં કાર્યકર્તાઓએ કે શુભેચ્છકોએ આ પ્રકારની ભૂલ કરી હશે તો એ ચોક્કસપણે ભૂલ પ્રજાને જે પ્રકારની નીતિ નિયમો લાગુ પડે છે એ કાર્યકર્તાઓને પણ લાગવા જોઈએ એવું સ્પષ્ટ મારું માનવું છે.
એટલે એવું કહેવા માંગો છો કે મહામંત્રી બન્યા છો એટલે કોઈએ આ જૂનો વિડીયો અપલોડ કર્યો છે? આ બર્થડે કાલે નથી, ક્યારેક બે દિવસો નથી મનાવવામાં આવી? નહીં, એ તમે કયા વિડીયોની વાત કરો છો એ વિડીયો મેં જોયો નથી, પણ તમે જે વિડીયોની વાત કરો છો એમાં જો બર્થડે સેલિબ્રેશન થયું હશે અને એમાં કાર્યકર્તાઓએ કોઈ જગ્યાએ આનું ઉલ્લંઘન કર્યું હશે તો હું ચોક્કસપણે એનો ખેદ વ્યક્ત કરું છું અને હવે પછીની આ ભૂલ ના થાય તે માટેની એમને હું સૂચના ગઈકાલ રાતથી જ આપીશ. આ વિડીયો આપણે બતાવીશું કે આ એ જ વિડીયો છે કે જે હાલમાં વાયરલ થયો છે. આ ક્યારનો હોઈ શકે આ વિડીયો કે જે હાલ ટીવી સ્ક્રીન પર પણ ચાલી રહ્યો છે? એટલે એ જ કહું છું કે બે પ્રકારના કાર્યક્રમો ગઈકાલે થયા છે. એમાં જે બીજો તમે કાર્યક્રમ કહો છો એ કાર્યક્રમની અંદર કાર્યકર્તાઓએ આ ભૂલ કરી હશે તો ચોક્કસપણે પ્રજાને જે પ્રકારના નીતિ નિયમોની અંદર દંડની જોગવાઈ હોય છે એ આવા લોકોની પણ હોવી જોઈએ એવું સ્પષ્ટ હું માનું છું. પણ તમે પણ દેખાવ છો? નહીં, હું ચોક્કસપણે મેં તમને એટલે એ જ કહ્યું પહેલા કે મેં બે પ્રકારના કાર્યક્રમો કર્યા છે અને બે પ્રકારના કાર્યક્રમોની આપે માસ્ક નથી પહેર્યું, અંદર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ છે, ગીચ ઊભા છો, એ સ્પષ્ટ દેખાય છે. હા, પણ એ બે તમે જે વિડીયો બતાવો છો એ વિડીયો ચોક્કસપણે મેં તમને કહ્યું કે જૂનો છે કે નવો એ પહેલાં મારે ચેક કરવો પડશે, પણ તે છતાંય કાર્યકર્તાઓએ આવી ભૂલ કરી હશે અને સરકારની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કર્યું હશે તો એ ના થાય તે માટેની સૂચના અમે ઓલરેડી આપી દીધી છે. પણ જૂનો કેવી રીતે હોય? કેટલા કાર્યકરોએ માસ્ક પહેર્યું છે અંદર? નહીં, માસ્ક પહેર્યું હોય એટલે હું એ જ કહું છું કે તમે ગઈકાલના જે વિડીયો બતાવો છો એક તો એ વિડીયો અને બાકીના જે વિડીયો ક્યારનો છે? આ વિડીયો ક્યારનો છે મેં જોયો નથી, મારે સ્પષ્ટપણે જોઈને જ તમને હું કહી શકીશ, પણ મેં બધા જ લોકોને આ સૂચના ગઈકાલ રાતથી આપી છે કે આ પ્રકારની જો ભૂલ કરી હોય તો એ ભૂલની અંદર પ્રજાને જે પ્રકારના નીતિ નિયમો લાગુ પડતા હોય છે એ કાર્યકર્તાઓને પણ લાગશે. જે મહામારી છે એમાં ભેગું કરી શકાય એવું માનો છો? આમાં કોઈ ભેગા કર્યા ના હોય, પણ સ્વાભાવિક છે કે કોઈનો જન્મદિવસ હોય, કાર્યાલય હોય અને કાર્યાલય કાર્યકર્તા આવતા હોય છે અને એ કાર્યકર્તાઓની સાથે તેમના સમર્થકો પણ આવતા હોય છે અને સમર્થકો જ્યારે આવતા હોય છે ત્યારે આ પ્રકારની ભીડ એકત્ર અનાયાસે પણ થઈ જતી હોય છે, પણ એ ના થાય એ માટેની કડક સૂચના આપી છે. એટલે આપ પોતાની ભૂલ સ્વીકારો છો? કારણ કે આપ તો છો, આપે પણ જણાવી શકતા હતા કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, માસ્ક પહેરો. હું ખેદ વ્યક્ત કરું છું. ગઈકાલે મારા શહેરના અમારા અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ સાહેબે પણ આ પ્રકારનો ખેદ વ્યક્ત કર્યો છે, ભૂલ વ્યક્ત એટલે માફી માંગી છે. હું ચોક્કસપણે આનો ખેદ વ્યક્ત કરું છું. આ પ્રકારના કાર્યક્રમ ના થવા જોઈએ. લોકોની અંદર ખોટો મેસેજ જતો હોય છે, પણ મારી સાથે સાથે બે વાત છે કે હું છેલ્લા 1 વર્ષથી કોવિડ સાથે જોડાયેલા લોકોના ઉત્સાહ જળવાઈ રહી તે માટેના તમામ પ્રયાસોની અંદર અમે સાથે હોઈએ છીએ અને એક બાજુ જો અમે આવા પ્રયાસો કરતા હોઈએ અને બીજી બાજુ જો આવી ભૂલ થતી હોય તો એ ભૂલ ના થવી જોઈએ એ હું સ્પષ્ટ માનું છું. સુનિલભાઈ, આપ વડોદરાના પૂર્વ મેયર છો અને આપ ખૂબ જ પ્રખ્યાત છો, ખૂબ જ વડોદરાનો યુવા વર્ગ મોટો આપને ફોલો કરે છે અને આ પ્રકારની ગંભીર ભૂલ આપ સ્વીકારો છો કે ક્યાંક યુવાઓ પણ ગેરમાર્ગે દોરાય? કારણ કે નેતાઓ જો આવું પાલન નહીં કરે માર્ગદર્શિકાનું તો પછી સામાન્ય માણસ જોડે તો ક્યાં આશા રાખવાની? નેતાઓ માટે અલગ કાયદો અને પ્રજા માટે અલગ કાયદો ના હોવો જોઈએ એવું સ્પષ્ટ માનું છું. જે કાયદો પબ્લિકની માટે છે, જે કાયદો લોકો માટે છે એ જ કાયદો નેતાઓ માટે પણ છે અને એ પ્રકારે જે કાર્યકર્તાઓ આની ભૂલ કરી હશે તો એમને એ દંડની જોગવાઈની અંદર આવતા હશે તો એ દંડની જોગવાઈમાં એ લોકોએ એ દંડ ભોગવવો પડશે, એમાં હું સ્પષ્ટ કહું છું. અને હવે પછીના આવા કાર્યક્રમો કાર્યકર્તા ના કરે તે માટેની કડક સૂચના આજે આપવામાં આવી છે. જાહેરનામું બહાર નહીં પડ્યું, ચલો આપ સેવા કરવા જશો કોમ્યુનિટી સેન્ટરમાં? સોરી, કોમ્યુનિટી સેન્ટરમાં જે હાઈકોર્ટ કહે છે કે માસ્ક ન પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે તો કોમ્યુનિટી સર્વિસ આપવી, તો આપ પોતાની ભૂલ સ્વીકારતા તો આપ જશો ખરી સેવા કરવા? આમાં મારી કોઈ ભૂલ થઈ નથી અને આપ જે કહો છો વિડીયો 2-3 પ્રકારના હોય છે એ વિડીયો ચોક્કસપણે મારે જોવો પડે, કેમ કે જે પ્રકારની કાર્યક્રમની તમે જે વાત કરો છો એ 2 કાર્યક્રમ હતા કાલે અને 2 કાર્યક્રમની અંદર કયા કાર્યક્રમનો વિડીયો ચાલે છે મને ખબર નથી, પણ મારા કાર્યકર્તાઓએ આ જો ભૂલ કરી હશે તો એની માટે ચોક્કસપણે એ ભૂલ ના થાય તે માટેની કડક સૂચના આપી છે. તો જે રીતે ખૂબ જ સ્પષ્ટ આ છટકબારી હોઈ શકે, કારણ કે કાર્યકર્તાઓએ ભૂલ કરી હશે ને તેની ભૂલ સ્વીકારી રહ્યા છે, પરંતુ પોતે કરી છે કે નહીં તે બાદની વાત છે. ત્યારે હવે આ વિડીયોથી ખૂબ જ એક નવો વિવાદે જન્મ લીધો છે. ત્યારે હવે કોણ પોતાની ભૂલ સ્વીકારશે અથવા કોણ ભૂલ પ્રૂફ કરશે તે જોવું રહ્યું. બિલકુલ, આભાર કુણાલ તમામ વિગતો માટે. માફ કરશો, લાઈન પર રહેશું. તો હાલમાં સંદેશ ન્યૂઝ સમક્ષ માફી તો માંગી છે ભાજપ નેતા સુનિલ સોલંકીએ, પરંતુ સ્પષ્ટ નથી કહ્યું કે વિડીયોમાં તે છે કે નહીં. કાર્યકર્તાઓની ભૂલ હશે તો કડક કાર્યવાહી થશે, પરંતુ જ્યારે રિપોર્ટરે સંવાદદાતા કુણાલ શર્માએ તેમને કહ્યું માફી માંગો, તેમણે હા સ્વીકાર્યું કે ભૂલ થઈ હશે તો હું ચોક્કસથી માફી માંગુ છું ને આવું ફરી વખત ન થાય તેનું ધ્યાન પણ રાખવામાં આવશે. આ પરથી સાબિત થાય છે કે નેતાઓ જે છે છટકબારી ચોક્કસથી શોધતા હોય છે કે તેઓ વિડીયોમાં હતા નહીં.